બોટાદ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે ભરતી મેળો યોજાયો, જેમાં બોટાદ શહેર કોંગ્રેસના પૂર્વ પ્રમુખ શ્યામ હુસેન, બોટાદ નગરપાલિકાના પૂર્વ સભ્યો તેમજ જિલ્લા સંગઠનના આગેવાનોએ ભાજપનો ખેસ ધારણ કર્યો. કોંગ્રેસના લઘુમતી મોરચાના હોદ્દેદારો અને કાર્યકરોએ પાર્ટીનો સાથ છોડ્યો છે. શહેર ભાજપના આગેવાનોએ ખેસ પહેરાવીને પાર્ટીમાં સ્વાગત કર્યું છે. ભાજપમાં જોડાતા પક્ષને વધુ મજબૂત બનાવવા માટેનો સંકલ્પ લીધો છે. ભારતીય જનતા પાર્ટીને ફાયદો થવાનો છે એનું એક મુખ્ય કારણ એ છે કે જે લોકો જોઈન્ટ થાય છે તે જિલ્લાના અને સમાજના મુખ્ય હોદ્દેદારો છે, ત્યારે સમાજની વચ્ચે રહેતા હોય એવા કાર્યકરો, જેનાથી ભાજપની અંદર ખૂબ મોટો ફાયદો થાય.